ભારતીય જનતા યુવા મોરચાના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરાના સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાનજી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। એબીવીપી અને વિદ્યાર્થી રાજનીતિથી કારકિર્દીની શરૂઆત કરનાર ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરામાં શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ, સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે સફળ કામગીરી કરી છે। હવે રાષ્ટ્રીય કક્ષાએ મોટી જવાબદારી મળતા તેમણે કેન્દ્ર અને પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો। નવા જવાબદારી સંભાળતા પૂર્વે તેઓએ પોતાના વતનમાં હનુમાનજીના શરણે પહોંચ્યા અને આશીર્વાદ મેળવ્યા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળ્યું છે અને ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। હાલ આપણી સાથે ડોક્ટર હેમાંગ જોશી જોડાયા છે। ડોક્ટર સાહેબ, MS યુનિવર્સિટી, વિદ્યાર્થી કાળથી રાજનીતિની શરૂઆત, સાંસદ, પ્રદેશમાં આપે કામ કર્યું અને હવે રાષ્ટ્રીય નેતૃત્વમાં આપ કામ કરવાના છો। આ સફરની શરૂઆત કઈ રીતે થઈ, થોડું સંક્ષિપ્તમાં આપ કહી શકો? જી, અહીંયા પંચમુખી હનુમાનજીના મંદિરે ઊભા રહી અને મને મારી એ ભૂમિ દેખાય છે કે જ્યાંથી એક વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે મારી કારકિર્દીની શરૂઆત થઈ। SSG હોસ્પિટલ, બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થી નેતા તરીકે મેં મારી કામગીરીની શરૂઆત કરી હતી અને વિદ્યાર્થી પરિષદથી લઈને યુવા મોરચાથી લઈને શિક્ષણ સમિતિ માં કામ કરતાં કરતાં વડોદરાના તમામ બાળકો, વાલીઓ, નાગરિકોના આશીર્વાદ મળતા મને સાંસદની એક ચૂંટણી લડવાની તક એ પાર્ટી દ્વારા મને આપવામાં આવી અને ત્યારબાદ પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ અને હવે ગઈકાલે જ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી એ બદલ હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું। આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નબીનજી, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, આપણા ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ કે જેમના નેતૃત્વમાં અત્યાર સુધી હું કામગીરી કરતો હતો એવા આદરણીય જગદીશ વિશ્વકર્માજી, આપણા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને તમામ વડોદરાના કાર્યકર્તાઓ, ગુજરાતના એક યુવા મોરચાના કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભારી છું। આ તક એ મને નથી મળી, પરંતુ શીર્ષસ્થ નેતૃત્વનો ગુજરાતના યુવા મોરચાના કાર્યકર્તા ઉપરનો ભરોસો એ આ તકના માધ્યમથી છલકાઈ રહ્યો છે। હેમાંગભાઈ, આપે સાંસદ તરીકે પણ છેલ્લા વર્ષોથી કાર્યરત છો, હવે સંગઠનમાં પણ કાર્ય કરવાના છો। સંગઠનમાં કોઈ એવા બદલાવ આપના દ્વારા કરવામાં આવશે? કેવી રીતે આ સંગઠનની હવે રચના થશે કેન્દ્રમાં? જી ચોક્કસ, યુવા મોરચા એ પ્રોટોકોલથી આગળ જઈ અને VVIP કલ્ચરથી આગળ જઈ અને વધારેમાં વધારે યુવાનોની વચ્ચે જઈ સંવાદ સ્થાપી અને સરકાર અને યુવાનોની વચ્ચેની એક સેતુ બનવાનું કામ, પાર્ટી અને યુવાનોની વચ્ચેની સેતુ બનવાનું કામ એ યુવા મોરચા કરશે। મારા પહેલાના અધ્યક્ષ માનનીય તેજસ્વી સૂર્યાજીએ પણ જે કર્મઠતાથી કામ કર્યું છે એની કામગીરીને પણ આગળ ધપાવી અને એવું જ કાર્ય કરવાનો હું પણ પ્રયત્ન કરીશ। મહત્વનું છે કે ડોક્ટર હેમાંગ જોશી હવે કેન્દ્રની રાજનીતિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તેમને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના જે કેન્દ્રમાં અધ્યક્ષ સ્થાન તેમને મળ્યું છે। અત્યારે તેઓ પંચમુખી હનુમાન મંદિરે પહોંચ્યા છે, અહીંયા દર્શન કર્યા છે અને હવે જે કમલમ કાર્યાલય છે ત્યાં તેમનો અભિવાદન જે કાર્યક્રમ છે તે યોજાવાનો છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।